કેટલું અજાયબ કે જેણે આકાશો અને પૃથ્વી ઉત્પન્ન કર્યા એ દેવ આપણી સાથે હોય. આપણે આરાધના કરીએ, હાથોને ઊંચા કરીએ, ગીત ગાઈએ અને રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ દેવ આપણી સાથે હોય, આપણી સ્તુતિને સ્વીકારતા હોય, પોતાના રાજ્યાસન પરથી ઊભા થઈ જાય, એના લોકોને આશીર્વાદ દેવાને કેટલું અજાયબ, કેવી ધન્યતાની બાબત આપણા માટે. અને આપણે એ રાજાના રાજ્યાસનની આજુબાજુ આ દિવસોમાં બહુ ખાસ રીતે ફરવાના છીએ. જે મહિમા યોહાને જોયો, જે સ્વર્ગનું ગૌરવ યોહાને જોયું પત્મસના બેટ પર રહીને, આપણી આગળ એ ખુલ્લું કરે છે. અને આ પ્રકટીકરણના પુસ્તકને સમજવું આપ સર્વ માટે આશીર્વાદનું કારણ બની રહ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ વેરી મચ તમારી કોમેન્ટ્સને માટે, અને જે લાઈક તમે કરો છો અને પર્સનલ કોમેન્ટ, પર્સનલ મેસેજ દ્વારા જે ઉત્તેજન આપો છો એના માટે ખૂબ આભાર. આજે પણ તમારી કોમેન્ટ્સ કરશો, તમારું હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ આ વચનોમાં તમારી હા અને આમેન એ લખતા રહેશો અને વચનનો આશીર્વાદ મેળવતા રહેશો. મારી ખાતરી છે કે આજે પણ પ્રભુના વચનમાંથી ગજબની વાતો આપણે શીખીશું. આમેન. પ્રભુના વચનને કેવી રીતે સમજવું અને આ પ્રકટીકરણના પુસ્તકને કેવી રીતે સમજવું એ શીખવાની બહુ મજા આવી જશે. હું પોતે તૈયારીમાં બેસું છું અને મને મજા આવી જાય છે. એટલા બધા ટપકા દેખાય છે, કયું કોની સાથે જોડો અને કયું કેમનું ચિત્ર ઊભું કરો, પણ પવિત્ર આત્મા મદદ કરે છે અને આપણે સાથે મળીને શીખવાના છીએ. ગઈકાલે કેટલી એક મહત્વની બાબતો આપણે શીખી ગયા છીએ કે હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ ઓફ ગોડ. પરમેશ્વરના વચનોને કેવી રીતે સમજવા, કેવી રીતે ખાસ કરીને આ પ્રકટીકરણના પુસ્તકને સમજવું, અને એની આપણે ઘણી બધી બાબતો ગઈકાલે જોઈ ગયા છે. આપણે જોઈ ગયા કે કેવી રીતે યોહાનનું લખાણ છે અને પ્રકટીકરણનો અર્થ શું થાય છે, પ્રકટીકરણની ડેફિનેશન અને બધી બાબતો આપણે જોઈ ગયા. આપણે જોઈ ગયા કે યોહાનને જાણે કે એ ચિહ્નાત્મક રીતે દ્રશ્યો અને સ્વપ્નો અને સંદર્શનોની રીતે આ આખું પ્રકટીકરણ અપાયેલું છે. આપણે એ પણ જોઈ ગયા કે પ્રકટીકરણ એ આકાશમાંથી દેવ તરફથી કશું અનવેલ કરવામાં આવે, એટલે કે પડદો ઉઘાડવામાં આવે, એને પ્રકટીકરણ કહી શકીએ. જે પિતરને મળ્યું કે ઈસુ ખ્રિસ્ત, અરે તું તો જીવતા દેવનો દીકરો છે. ઈસુ કહે છે કે આ તારા એમને નહીં મળ્યું, તને આકાશમાંથી આવ્યું તારા પર, ત્યારે તને સમજણ પડી. અને એટલે એ પ્રકટીકરણ છે. આપણે જોઈ ગયેલા કે કેવી રીતે મૂસાએ એ 40 દિવસ સિનાઈ પર્વત પર બધી બાબતોને યાદ રાખી, પણ એ યાદ નહોતી રાખવી પડી, એને એનું પ્રકટીકરણ મળી ગયેલું. આપણે જોયેલું કે ટપકા જોડવાના છે અને કેવી રીતે બાઇબલના જુદા જુદા પ્રસંગોના ટપકા જોડીને આપણે એનો અર્થ સમજી શકીએ છીએ. આપણે જોઈ ગયા કે બહુ બધી જગ્યાએ એક્શન રિપ્લે છે. એક જ વાર ઘટના ઘટેલી છે, પણ એને જુદા જુદા એંગલથી જુદા જુદા પ્રબોધકોને બતાવવામાં આવી, એટલે જુદી દેખાય પણ છે તો એક જ ઘટના. આપણે એ સિવાય જોઈ ગયા કે ઈસુ એક જ ચિત્રમાં બહુ બધા પાત્રોમાં દેખાય છે. કે આમ દ્રશ્ય એક જ મોટું વિશાળ દેખાતું હોય, પણ આ કાળો ઘોડા પર આવતા ઈસુ હોય, અને લાલ ઘોડા પર આવતા ઈસુ હોય, અને સફેદ ઘોડા પર આવતા ઈસુ હોય. સો બહુ બધા રોલમાં ઈસુ જોવા મળે છે પ્રકટીકરણના પુસ્તકમાં. અને ત્યાર પછી આપણે એ બાબતને જોઈ કે આ પુસ્તક ચિહ્નાત્મક છે. હવે એને હું એક ખાસ શબ્દથી સમજાવવા માંગુ છું આજે. એને એપોકેલિપ્સ એવું કહેવામાં આવે છે. APOCALYPSE, એપોકેલિપ્સ. હવે આ એનું ગ્રીક પ્રોનાઉન્સ તો જુદું થાય છે થોડું, પણ એનો મતલબ એવો થાય કે એવું લખાણ, આ એક પ્રકારની લખાણ શૈલી હતી. એપોકેલિપ્સ એક લખાણ શૈલી હતી કે જેમ આપણે ગુજરાતીમાં જુદું જુદું હોય, પદ, છંદ ને કાવ્ય ને ગઝલ ને સોનેટ ને બધા લખાણના પ્રકારો છે, એવી રીતે આ એક પ્રકારનું એવું લખાણ હતું કે જે બહુ બધું ચિહ્નાત્મક રીતે લખાય, સીધે સીધું ના લખાઈ જાય, બધું બહુ જ ચિહ્નાત્મક રીતે લખાય, બધું બહુ જ જાણે સંદર્શન થયું હોય, અને જાણે કે જૂના કરારના પ્રબોધકોએ પણ એ પ્રકારના લખાણો કરેલા છે. અને યોહાન એ જૂના કરારના પ્રબોધકોએ જે દર્શનો જોયા
અથવા તો એમણે જે વસ્તુઓનો ઉપયોગ કરીને બાબતોને સમજાવી, નોટ ઓન્લી પ્રબોધકો, પવિત્ર આત્માએ જે લખાયેલું, પણ યોહાને પણ એ જ પ્રકારની લખાણ શૈલી આ પ્રકટીકરણમાં લખી છે. તમે તો વાંચો અને જખારિયાના સંદર્શનો વાંચો, તમને એમ લાગે કે આપણે પ્રકટીકરણ જ વાંચીએ છીએ. ઇવન તમે દાનિયેલના 7મા અધ્યાય પછીના એના સંદર્શનો વાંચો તો તમને એમ લાગે આ તો પ્રકટીકરણ જેવું જ અમને લાગે છે, કારણ કે એ લખાણ શૈલી બંને સરખી છે. અને એટલે આ જે પ્રકટીકરણનું પુસ્તક છે, ઇટ્સ અ ચિહ્નાત્મક. સીધી રીતે ના લખેલું હોય, પણ એને કોઈક ને કોઈક ચિહ્નોથી, કોઈક ને કોઈક પ્રોફેટિક દ્રષ્ટિકોણથી, પ્રબોધપૂર્ણ દ્રષ્ટિકોણથી એને સમજાવવામાં આવ્યું. મેં તમને કહેલું કે મૂસા જ્યારે 40 દિવસ સિનાઈ પર્વત પર ગયો ત્યારે એને બધું યાદ નહોતું રાખવું પડતું, એને પ્રકટીકરણ મળી ગયેલું કે વેદી ચોખંડી જ હોય, કારણ કે વેદી એ પૃથ્વીને પ્રગટ કરે છે અને પૃથ્વી એ 4 નંબરને પ્રગટ કરે છે. 4 કોર્નર્સ ઓફ ધી અર્થ, પૃથ્વીના ચારેય ખૂણા. આમ જોવા જાય તો પૃથ્વી ગોળ છે, એને કઈ ખૂણો નથી, પણ એને ઓળખવામાં આવે છે પૃથ્વીના ચારેય ખૂણા. એટલે 4 નો આંકડો એ પૃથ્વીને લગતો છે અને વેદી રિપ્રેઝન્ટ્સ ધી અર્થ, પૃથ્વીને પ્રગટ કરે છે. એટલે મૂસાને ખબર છે કે વેદી આવે એટલે ચોખંડી જ હોય. અને એટલે આ બધી ચિહ્નાત્મક બાબતો છે. આ બધી જાણે કે સ્વપ્નો, સંદર્શનો, આંકડાઓ અને એવી બાબતોનો સમન્વય કરીને પ્રગટ કરવામાં આવેલી છે. અને યોહાન તો જાણે છે કે આ યહૂદીઓ તો સમજી જ જવાના છે. પ્રબોધકો આ ભાષામાં તો વાત કરતા, પ્રબોધકો આ જ લેંગ્વેજ અને આ જ શૈલીમાં વાત કરતા હતા. અને એટલે આજની મંડળી પણ જાણે કે એ બાબતોને સમજી જશે અને પવિત્ર આત્માએ આવું બધું બતાવીને મંડળીને કશો સમજાવવા પ્રયત્ન કર્યો છે. અને એટલે હું એવું ચોક્કસ માનું છું કે પવિત્ર આત્માએ આ લખાયું છે તો આજની મંડળી માટે પણ છે. તો એ આજની મંડળી પર પડદો નહીં નાખી દે. આજની મંડળી માટે જો મંડળી અપેક્ષા રાખે તો એ પડદો ખોલવા તૈયાર જ છે. હાલેલુયા. અને ઈસુએ અરે પોતાના શરીરમાં થઈને એક ઉગાડ્યો છે. તો આપણા માટે તો એ પડદા બધા ખસેડી દેવામાં આવેલા છે. હાલેલુયા. આ વચનોને સમજવા માટે જે આજ સુધીની પેઢીઓ માટે પડદા હતા જૂના કરારમાં, પણ ઈસુના બલિદાન સાથે એ બધા પડદા ખુલી ગયા છે. આપણે સીધો જ દેવનો મહિમા જોઈ શકીએ છીએ અને દેવના વચનોને સમજી શકીએ છીએ જો આપણે ભૂખ ને તરસ રાખીએ. પવિત્ર આત્મા આજે એનું વચન સમજાવવાને બહુ જ આતુર છે. હાલેલુયા. હાલેલુયા. આમેન આમેન. સો ઇટ્સ અ એપોકેલિપ્સ, ચિહ્નાત્મક ભાષા છે. અને આપણે સમજીએ થોડુંક કેટલા 1 2 3 જેટલા મેં એક્ઝામ્પલ લીધા છે સમજાવવા માટે. બાઇબલમાં બધા બહુ દ્રષ્ટિકોણ છે. ઝાડ આવે એટલે એક દ્રષ્ટિકોણ હોય. આખા બાઇબલમાં એનો એક અર્થ હોય, એવા બહુ બધા છે. સૂર્ય આવે એટલે એનો એક અર્થ હોય. સો એ બધા બહુ પ્રોફેટિક અર્થ છે, પ્રબોધપૂર્ણ અર્થ છે કે જે તમે અભ્યાસ કરી શકો અને પ્રભુનો આત્મા તમને શીખવે. પણ 3 મહત્વની બાબતો કે જે બાઇબલ પ્રકટીકરણમાં ચિહ્નાત્મક છે એવી હું તમને સમજાવવા માંગુ છું. સૌથી પહેલી વસ્તુ કે બાઇબલમાં આવતા નંબર્સ, આંકડાઓ એ બહુ પ્રબોધપૂર્ણ હોય છે. અમુક આંકડાઓ એમને આંકડા છે, એને પરાણે બેસાડવાની જરૂર નથી. અમુક જે સંખ્યા આવે છે તો એ સંખ્યા ઇટ્સ ઓકે, આ સંખ્યા છે, એ સામાન્ય સંખ્યા છે, એને કશું પરાણે અર્થઘટન કરવા પ્રયત્ન નથી કરતા. પણ બહુ બધી જગ્યાએ જે આંકડાઓ ઉપયોગમાં લેવામાં આવ્યા છે એ આંકડાઓ કોઈ ખાસ પ્રકારના જાણે કે પ્રબોધપૂર્ણ પ્રકટીકરણને રજૂ કરતા છે. અને જો તમે ગૂગલમાં ટાઈપ કરશો કે બિબ્લિકલ નંબર્સ મીનિંગ, કે એ જે મીનિંગ ઓફ ધ એમ કે ભાઈ નંબર્સ ઇન બાઇબલ, તો એ આખું લિસ્ટ, બધે બહુ બધા લિસ્ટ છે, બધા બહુ સ્કોલરે બનાવેલું છે. અને એમાં અમુક હિબ્રુ જે યહૂદી રાબ્બીઓ છે એ લોકોએ બનાવેલા લિસ્ટ તમને મળશે અને બહુ ગજબના પ્રકટીકરણો ખુલ્લા કરતા છે. પણ હું તમને કહું છું કે બહુ આંકડા શાસ્ત્રમાં એવી રીતે ના પડશો કે પછી બધે તમે એ જ શોધવા માંડો. અમુક આંકડા જનરલ છે,
પણ બહુ બધી જગ્યાએ આંકડાઓ પ્રબોધપૂર્ણ છે. લાઈક હું તમને કહું તો 2 નો આંકડો આવે. નંબર 2 ઇઝ અ સાક્ષી, ટેસ્ટિમની. એક છે, એક માટે લખ્યું છે કે યુનિટી. 1 નંબર આવે એટલે યુનિટી પ્રગટ કરે, 2 આવે એટલે સાક્ષી પ્રગટ કરે અથવા તો યુનિયન, જોડાણ પ્રગટ કરે, 3 આવે એટલે પુનરુત્થાન અથવા દેવની મુદ્રા, ધ સીલ ઓફ ગોડ, દેવની મુદ્રા અથવા તો પુનરુત્થાન પ્રગટ કરે. 4 આવે, નંબર 4 ઇઝ ફોર ધી અર્થ, પૃથ્વીને પ્રગટ કરે છે. એટલે 4 નો આંકડો આવે એટલે તરત આપણને ખબર પડે કશું પૃથ્વીને લગતું આવે ને એટલે પ્રભુ 4 ના આંકડા ઉપયોગ કરે. બધું બહુ લાંબુ લિસ્ટ છે. 5 ઇઝ ધ ગ્રેસ ઓફ ગોડ, દેવની કૃપાનો આંકડો છે 5. 6 નંબર માનવીય નબળાઈ. યાદ રાખજો, 6 નંબર માનવીય નબળાઈ, પાપની અસર, શૈતાનની દુષ્ટતા. આ બધું 6 નંબરમાં આવે છે. અને જો 2 6 ભેગા થઈ જાય 66 થઈ જાય. 66 નંબર રિપ્રેઝેન્ટ્સ ધ આઇડલ વર્શિપ, મૂર્તિ પૂજા. અને હજુ એક છગડો લગાવી દો તો એન્ટી ક્રાઇસ્ટ માટે નંબર આપ્યો છે કે 666. એ બહુ અદ્ભુત પ્રકટીકરણ છે એનું. જો પ્રભુ કૃપા આપશે તો હું સમજાવીશ તમને 666 નું. દુનિયાભરમાં બધા જુદી રીતે સમજે છે, પણ હું એને જુદા દ્રષ્ટિકોણથી જોઉં છું ને સમજ્યો છું. પણ 6 નંબર માનવીય નબળાઈ, પાપની અસર અને શૈતાનની દુષ્ટતાને પ્રગટ કરતો નંબર છે. 7 is a number of completeness, wholeness, fullness, સંપૂર્ણતાનો આંકડો છે 7 નંબર. બધા નંબરનું છે, બધાનું તો કદાચ અત્યારે એક્સપ્લેન ના કરું, પણ 10 નંબર આવે. નંબર 10 આવે. સો નંબર 10 is the word of God, દેવનું વચન. અને એનો બીજો એક મીનિંગ છે ઇટ્સ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. 10 નો આંકડો is a word of God, દેવનું વચન, and the responsibility, જવાબદારી. 12 નો આંકડો છે. 12 નો આંકડો is a people of God, દેવના લોક. 12 કુળો, 12 પ્રેરિતો. અને 24 નું લિસ્ટ વર્ગમાં જોવા મળે છે કે 24 ને રાજ્યાસનો આપવામાં આવેલા છે. સો 12 is the people of God, દેવના લોક. ત્યાર પછી 30. તમને બાઇબલમાં વારંવાર 30 નો આંકડો જોવા મળે. હવે આ જે 30 નો આંકડો જોવા મળે એ 30 નો આંકડો રજૂ કરે છે a year of maturity, પરિપક્વતાનું વર્ષ. જો તમે લેવીયના પુસ્તકનો અભ્યાસ કર્યો હોય અને ગણનાના પુસ્તકમાં, તો ત્યાં દેવે એવું કહેલું કે ઇઝરાયલની જ્યારે ગણતરી કરો ત્યારે 20 વર્ષથી ઉપરનાની ગણતરી કરવાની. એટલે બાઇબલમાં પુખ્ત ઉંમર 20 વર્ષની હતી. ભારત સરકારે 18 વર્ષ આપ્યું છે, પણ ઇઝરાયલમાં દેવે ગણતરી કરવાની કે ત્યારે 20 વર્ષ અને તેથી ઉપરના. 25 વર્ષે લેવીનું કામ કરવા જવાય. 25 વર્ષે લેવી મંદિરનું કામકાજ કરવા જાય. પણ યાજક 30 વર્ષની ઉંમરે એની સેવા શરૂ કરે. 20 વર્ષે યુદ્ધમાં જવા માટે ગણતરી, 25 વર્ષે લેવી એટલે મુલાકાત મંડપની સેવા કરવાની જવાબદારી, અને 30 વર્ષે યાજક તરીકે તે સેવા કરવા અંદર જઈ શકે. અને એટલે ઈસુએ 30 વર્ષના થયા ત્યારે એમણે એમની સેવાની શરૂઆત કરી. 30 વર્ષ is a year of maturity, પરિપક્વતાનું વર્ષ છે. એટલે હું તમને કહું, અત્યારે હવે 30 નો આંકડો જોવાની જરૂર નથી. કોઈ જુવાન દીકરો કે દીકરી 17 વર્ષની ઉંમરે એમના માટે યર ઓફ મેચ્યોરિટી હોઈ શકે છે કે એમના માટે પરિપક્વતાનું વર્ષ આવ્યું અને આપણે એને બપ્તિસ્મા આપી શકીએ છીએ. અને ઘણી વખતે 60 વર્ષે હજુ 30 વર્ષના થયા હોતા નથી. સો 30 is the year of maturity, પરિપક્વતાનું વર્ષ છે. ત્યાર પછી એક આંકડો કહું તો 40. તમને બહુ બધો 40 નો આંકડો જોવા મળે. 40 નો આંકડો લાઈક એ ટેસ્ટિંગ પીરિયડ, પરીક્ષાનો સમય,
પ્રોબેશન પીરિયડ એ દ્રષ્ટિકોણથી એને સમજવામાં આવે છે કે જાણે દેવે કોઈ ખાસ હેતુ માટે પ્રોબેશન પર કર્યા હોય, કોઈ ખાસ હેતુ માટે ટેસ્ટ કરવાનો સમય હોય, ચકાસણીનો સમય હોય, એને 40 વર્ષ કહેવામાં આવે છે. હવે 40 નો આંકડો આવે ત્યારે રિમેમ્બર ઇટ્સ અ 4 ગુણ્યા 10. 4 છે પૃથ્વી માટે અને 10 છે ઇઝ અ વર્ડ ઓફ ગોડ, દેવનું વચન. પૃથ્વી માટે દેવનું વચન એ અર્થમાં 40 વપરાય, કારણ કે 4 અને ગુણ્યા 10. 4 છે પૃથ્વી માટે, 10 છે દેવના વચન માટે. સો દેવનું વચન કે જે પૃથ્વી માટે છે એ 40 નો આંકડો ગણાય છે. સો વેલ દરેક જગ્યાએ જુદું જુદું હોઈ શકે છે. પ્રભુના આત્માની મદદથી આપણે સમજવાનું કે આ કયું વર્ષ છે. અને બીજો એક આંકડો કહું, 70 નો આંકડો છે. એ આંકડો રિસ્ટોરેશન નો આંકડો છે. હાલેલુયા, હાલેલુયા. રિસ્ટોરેશન નો આંકડો કહો તો 70 એ રિસ્ટોરેશન નો આંકડો છે. અને જો તમારી જાણકારી માટે કહું, આમ તો હું એવું કહું છું જ કે રિસ્ટોરેશન મૂવમેન્ટ ઈસુએ ઉત્પત્તિના પહેલા અધ્યાયની 2જી કલમમાં શરૂ કર્યું. અજવાળું થાવ એમ કહ્યું ને ત્યારથી રિસ્ટોરેશન મૂવમેન્ટની દેવે શરૂઆત કરી. પણ હું તમને કહું કે સંસ્થાકીય માળખું અને આ સમજદારીનું માળખું જો આવ્યું હોય તો એ 1970માં ઇંગ્લેન્ડમાં એવા કેટલાય પ્રેરિતો હતા કે જેઓ એક મનના થયા અને પવિત્ર આત્માએ એમને પ્રેરણા આપી કે મારું રિસ્ટોરેશનનું કામ આ પૃથ્વી પર ચાલુ છે, એને આગળ લઈ જાઓ. અને 7 પ્રેરિતો અને પ્રબોધકોની ટીમ હતી કે જેમણે એ રિસ્ટોરેશન મૂવમેન્ટને રિફ્રેશ કર્યું. અને એ પણ કામ થયું 1970માં. અને એમાંના કેટલાક પ્રેરિતો અને પ્રબોધકો કે જેમને હું પોતે મળ્યો પણ છું અને એમના મુખના આ રિસ્ટોરેશનના શબ્દો દ્વારા આશીર્વાદિત પણ થયો છું. અને ટોની લિંગ એમાંના એક હતા. સો 70 નો આંકડો છે રિસ્ટોરેશનનો. પછી 120 વર્ષ, 120 નો આંકડો વારંવાર આવે. 120 નો આંકડો એ પ્રગટ કરે છે જાણે કે 12 ગુણ્યા 10. 12 છે is for the people of God, દેવના લોક. અને 10 છે is a word of God, દેવનું વચન. સો દેવના લોકો માટે દેવના વચનની પરિપૂર્ણતા બતાવવા 120 નો ઉપયોગ થાય છે. સો 120 12 ગુણ્યા 10 છે. એના માટે પેલો અર્થ છે કે ડિવાઇન પીરિયડ ઓફ પ્રોબેશન. અને એ પણ એક દ્રષ્ટિકોણ છે કે એ દેવની જાણે પરીક્ષાનો કે દેવની જાણે ચકાસણી કરવાનો એક દૈવીય વ્યવહારનો સમય 120 નો આંકડો છે. અને ત્યાર પછી 1000 નો આંકડો છે. 1000. 1000 નો આંકડો એ એક સમયની સંપૂર્ણતાને પ્રગટ કરતો આંકડો છે કે એક સમયની સંપૂર્ણતા રજૂ થાય છે. 1000 years. અને ત્યાર પછી એક છેલ્લો આંકડો કહું, 1,20,000. 12 ગુણ્યા 1000 ગુણ્યા 1000 1,20,000. 12 is the people of God, દેવના લોક. 1000 એક સમયની સંપૂર્ણતા ગુણ્યા 1000 એક બીજા સમયની સંપૂર્ણતા 1,20,000. અને કોઈ એવી રીતે પણ સમજાવે છે કે 12 દેવના લોક, 1000 જૂના કરારના એક સમયગાળાની સંપૂર્ણતા, જૂના કરારના દેવના લોક. અને બીજા 1000 નવા કરારના દેવના લોક. દેવના લોકો, જૂનો કરાર, નવો કરાર અને સમયની સંપૂર્ણતા પૂરી થઈ. ટોટલ થયું 1,20,000. પેલા બધા પ્રબોધપૂર્ણ આંકડા છે. અને કોઈક આને જુદી રીતે સમજાવે તો પ્રેઝ ધ લોર્ડ. મારી કોઈ આર્ગ્યુમેન્ટ નથી.
કોઈ આને જુદી રીતે કહે તો પ્રેઝ ધ લોર્ડ, એ રીતે પણ હોઈ શકે છે. પ્રભુના આત્માના પ્રકટીકરણ એમને એ રીતે મળ્યું હોય તો કાંઈ વાંધો નથી, પણ હું આને આ રીતે સમજુ છું. પણ બધે પરાણે બેસાડતા નથી, આપણે પ્રભુના આત્માની પ્રેરણા પ્રાપ્ત કરીએ છીએ. ચલો બીજો એક દ્રષ્ટિકોણ સમજાવવા માંગુ છું. આંકડા જોઈ લીધા, બધા બહુ દ્રષ્ટિકોણ છે. નદી એક બહુ મોટું પ્રકટીકરણ છે, હવા એક મોટું પ્રકટીકરણ છે, વાદળ એક મોટું પ્રકટીકરણ છે, સૂર્ય એક મોટું પ્રકટીકરણ છે, રાજ્યાસન, રણશીંગડું વાગવું, આ બધા પ્રકટીકરણો છે. પણ બધા કદાચ સમજાવવાનો સમય નહીં મળે. બે સમજાવવા માંગુ છું. નંબર 1, તલવાર. હવે બાઇબલમાં તલવાર આવે, આપણે શબ્દ સાંભળીએ તલવાર એટલે આપણને પેલી એકદમ ચળકતી તલવાર યાદ આવી જાય, ઓરિજિનલ. મારે ને કાપે ને ટુકડા કરી નાખે, ધારદાર તલવાર. હવે થ્રુઆઉટ બાઇબલ આપણે જો સમજીએ તો તલવાર માટે એક કોમન અન્ડરસ્ટેન્ડિંગ છે કે બાઇબલનો અભ્યાસ કરતા કે ઇટ્સ અ વર્ડ ઓફ ગોડ. તલવાર એટલે દેવનું વચન. હાલેલુયા, હાલેલુયા. એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમે બાઇબલ વાંચો અને કોઈ શબ્દ પહેલી વખત આવે તો થોભો, ચેક કરો. અને બાઇબલમાં બે ધારી તલવાર પહેલી વખત ન્યાયાધીશોના પુસ્તકમાં આવે છે. એહુદ નામનો સેકન્ડ નંબરનો જે ન્યાયાધીશ હતો એણે બનાવી. અને મોઆબનો રાજા એગ્લોન, કે બહુ જાડિયો માણસ હતો, બહુ ફેટ મેન હતો, અને એ ઇઝરાયલોને ગુલામ બનાવેલા. અને આ એહુદ કે જે ડાબોડિયો માણસ હતો, ડાબા હાથે એનું બધું કામ કરતો ડાબોડિયો માણસ, એણે પહેલી વખત બે ધારી તલવાર બનાવી. અને જમોણી માણસ એની તલવાર આ બાજુ સંતાડે, એહુદે આ બાજુ સંતાડીને ગયો અને એગ્લોનને કહે છે યહોવાનો સંદેશો છે. બધા ચાકરોને બહાર મોકલી દીધા અને એને તલવાર કાઢી અને એના પેટમાં ઘુસાડી દીધી. રાજા મરી ગયો, ઇઝરાયલનો છુટકારો થયો. હાલેલુયા, હાલેલુયા. હવે પ્રકટીકરણમાં આપણે એવું વાંચીએ, ઓ તેના હાથમાં બે ધારી તલવાર છે અને તે નીકળ્યો અને તેણે પૃથ્વી પરના ત્રીજા ભાગનો સંહાર કરી નાખ્યો. એટલે આપણને એવું લાગે બાપ રે, પ્રકટીકરણમાં તો તલવાર આવવાની છે. આજે એક મિત્ર સાથે વાત કરતો હતો, મને કહે જસીનભાઈ હું તો પ્રકટીકરણ બાજુ જવા જ નહીં, કે એ બાજુ પાનું ના ખોલું, પાનું ખોલીએ કદાચ પેલો શ્વાપ જ નીકળી આવે તો બીક. અને કે બીક પેલી જ લાગે કે અંદર નરકની વાતો લખી છે, અગ્નિ બળે છે, કીડો છે, ઓ શ્વાપદ છે, ઓ સાપ છે, ઓ બળવાનું છે. એટલે કે પેલું નરકની બીક જ એટલી લાગે ને, એ બાજુ જવાનું જ નહીં. કે આપણે ગીત શાસ્ત્રમાં યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે એ વાંચવાનું ગમે. પ્રકટીકરણ બાજુ તો જતા જ બીક લાગે કે એ બાજુ નર્ક છે. પણ હું તમને કહેવા માંગુ છું, પહેલા અધ્યાયની પહેલી કલમ કહે છે ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ. હાલેલુયા, હાલેલુયા. આ શૈતાનનું પ્રકટીકરણ નથી. એમાં તમે પેલા 666 ને ના શોધશો, એમાં પેલા શ્વાપદને ના શોધશો. આ તો ઈસુનું પ્રકટીકરણ છે. અને એટલે આ તલવાર મેં કહ્યું એ પ્રમાણે ઇટ્સ અ વર્ડ ઓફ ગોડ. હવે તમે સમજો કે જો મારી પાસે તલવાર જેવું કશું છે કે કેમ. જો મારી પાસે તલવાર હોય, ઓરિજિનલ જો તલવાર હોય, લાવ તલવાર આપો મારી. મારી પાસે તલવાર હોય ઓરિજિનલ, સ્ટીલની, ચળકતી, ધારવાળી, અને તલવાર જો હું લઈને તમારી પાસે આવું અને તલવાર મારી દઉં તમને પેટમાં, તો શું થશે? તમારું પેટ ખુલી જશે, અંદરથી આંતરડા બહાર આવી જશે અને તમે મરી જશો. પણ બાઇબલમાં એવું લખ્યું છે કે તલવાર ઇઝ અ વર્ડ ઓફ ગોડ, દેવનું વચન છે. હાલેલુયા. હવે હું વચનની તલવાર લઈને તમારી પાસે આવું
અને વચનની તલવાર તમને મારું. વચનની તલવાર મારું તો કેવી રીતે મારું? પસ્તાવો કરો, કેમ કે દેવ પ્રેમ છે. એણે તમારા માટે જીવ આપ્યો છે, એણે તમારા માટે લોહી વહેવડાવ્યું છે, એ પુનરુત્થાન પામ્યો છે, એ ફરી લાવનાર છે, તમારા પાપ માફ કરવા તૈયાર છે. આ તલવાર, વચનની તલવાર મારું તો તમે મરી નહીં જાઓ. હા, મરી જશો, જૂના જીવન માટે મરી જશો, પણ તમે નવો જન્મ પામી જશો. હાલેલુયા. સો પ્રકટીકરણમાં તલવાર આવે છે તો અન્ડરસ્ટેન્ડ કરો, સમજો કે આ પેલી સ્ટીલની તલવાર નથી કે જેનાથી બધા સ્વાભાવિક રીતે મરી જાય. પહેલા જ અધ્યાયમાં આવશે, એના મુખમાંથી બે ધારી તલવાર નીકળે છે. સો ઇટ્સ ધ વર્ડ ઓફ ગોડ. એ તલવાર કોઈકને મારીએ તો મરી ના જાય, જીવતો થઈ જાય. હાલેલુયા. પ્રકટીકરણને સમજવા માટે અને ઓવરઓલ બાઇબલને સમજવા માટે આપણે એક દૃષ્ટિકોણ સમજવો બહુ જરૂરી છે. એક વાત મેં ગઈકાલે પણ તમને કહી કે ઈસુ જ્યારે એમ કે હું શાંતિ કરાવવા નથી આવ્યો, અમુક લોકોએ માની લીધું પણ શિષ્યોએ ના માન્યું. ચોઈન કહેતા કે હું શાંતિ કરાવવા નહીં આવ્યો, પણ આ શાંતિનો સરદાર છે. પ્રબોધકે કહેલું એ જ આ છે. એટલે ઈસુ પોતે કહે છે કે ભાઈ હું શાંતિ કરાવવા નથી આવ્યો. ના, તમે છો એ નાખો, પણ તમે એ જ છો. અને એનું કારણ શું હતું? એમને પ્રકટીકરણ મળ્યું. રિમેમ્બર, બાઇબલમાં એમ લખવામાં આવ્યું હોય કે તલવાર લઈને એ પૃથ્વીના ત્રીજા ભાગનો સંહાર કરશે, તો સમજો કે દેવના વચનની તલવાર ચાલશે અને બધા નવો જન્મ પામશે. હાલેલુયા. એ જૂના જીવન માટે મરી જશે, પણ નવા જીવનમાં પ્રવેશ પામશે. આમેન. એક જનરલ કોન્સેપ્ટ યાદ રાખો, ઈસુ બધાને મારી નાખીને મર્દાઓનો રાજા બનવા માંગતો નથી. એને મર્દાઓ પર પોતાનું રાજ્ય સ્થાપન નથી કરવું ભાઈ. એ તો જીવતાઓને, બચાવેલાઓના રાજા તરીકે બેસવા માંગે છે. આમેન. અને એટલે એ તો એમની ચેલેન્જ છે કે શૈતાન, મારા બનાયેલા માણસને તે પાપમાં પાડ્યો છે ને, પણ હું એને તારી જોડે નરકમાં નહીં જવા દઉં. જરૂર પડે મારું લોહી વેવડાવી દઈશ, પણ એ બધાને મારી જોડે આકાશના રાજ્યમાં લઈ જઈશ. હાલેલુયા લોર્ડ. થેન્ક યુ જીસસ. સો ઇટ્સ નોટ અબાઉટ તમારી લાગણી ને તમારી ઈચ્છા ને તમારી યોજના. તમે હું તો આપણા જન્મ પહેલા ક્યાં હતા ખબર જ નથી. બાઇબલ એમ કહે છે કે જગતના મંડાણ અગાઉ દેવ આપણને ઓળખતા. આપણે એના હતા. આ તો ફાઇટ ના કહેવાય, એ હું તમને સમજાવીશ. આ તો દેવની ચેલેન્જ છે કે મારા બનાવેલા માણસે શૈતાનનું માની લીધું છે, શૈતાનના પક્ષમાં જતો રહ્યો છે, પણ હું છું ને, મારું સર્વશક્તિમાનપણું પ્રગટ કરીને બતાવીશ. જરૂર પડે લોહી વેવડાવી દઈશ, મારો આત્મા રેડી દઈશ, પણ મારા લોકને હું બચાવીને જ જંપીશ. સો એક જનરલ કોન્સેપ્ટ છે કે પ્રભુ બધું નવરું કરવા નથી બેઠા. પ્રભુ બધું સમૂળકો નાશ કરવા નથી બેઠા. એ પૃથ્વીને મહિમાથી ભરપૂર કરવા માંગે છે. આમેન. મેં તમને સમજાયેલું આપણે જ્યારે પિતરનો પત્ર ભણતા ત્યારે. અને પૃથ્વી કઈ સળગાઈ થોડી દેવાની છે. હા, લખ્યું છે કે તે પાળવાને સારું તૈયાર છે. એવું તો ઈસુ પૃથ્વી પર હતા ત્યારે કહ્યું, હું આગ પાળવા આવ્યો છું. યસ, ચોક્કસ એ આગ પાળવા જ આવેલા, પણ એ આગ બાળીને ભસ્મ કરી નાખનારી આગ નહોતી, એ આત્માની આગ. અને એમણે લગાડીએ ખરી, ઉપર ગયા આગ નાખી પણ ખરી. આપણે સમજવું પડે કે આ જે આગની વાત કરે છે એ કઈ આગની વાત કરે છે. સો એક સામાન્ય કોન્સેપ્ટ સમજી લો. પ્રભુ આ પેલું નાના બાળક જેવું નથી કે એ તો મેં પૃથ્વી બનાવેલી પણ પછી બગડી ગઈ એટલે હવે એને હું તોડી નાખું છું. પેલું નદીના કિનારે બાળકો રમતા રમતા ઘર બનાવે, આમ થોડો ટેકરો કરે, અંદર સેજ આમ કાણું પાડી કે જો મારું ઘર બનાવ્યું, અને પછી કશો ગુસ્સો આવે અને દુઃખ થાય તો લાત મારીને તોડી નાખે. આપણા પ્રભુ આવું રમકડા રમવા નથી બેઠા.
એક ઈરાદાને પૂરો કરવા બેઠેલા છે. Amen. મારો હેતુ પરિપૂર્ણ થવો જોઈએ. આ Hallelujah. પૃથ્વીને મેં બનાવી, સર્વાંગે સુંદર બનાવેલી, મારા મહિમાથી ભરપૂર બનાવેલી. શૈતાન એને બેલાડી મૂકી છે, પણ એના પર હું મારું રિસ્ટોરેશન મુવમેન્ટનું કામ કરીશ. Amen. એને પાછી મારા મહિમાથી ભરપૂર કરી દઈશ, અને એ એમનો વિજય છે. Hallelujah. જો પૃથ્વીને સળગાવી દઈ નષ્ટ જ કરી દેવાની હોય, પ્રોજેક્ટ નંબર 2 નવી પૃથ્વી લાવવાની હોય, તો એમ કહેવાય પ્રભુ આ પૃથ્વીમાં તમે નિષ્ફળ ગયા, એટલે તમારે એને કેન્સલ કરવી પડી. બીજી ના, આ જ પૃથ્વી પર દેવનું રાજ્ય Amen. સંપૂર્ણતાથી આવશે. Hallelujah. અરે આપણે તો એના ભાગીદાર છીએ. Amen. આપણે તો એના સુવીરો છીએ. આપણે હીરો છીએ રાજ્યના. Hallelujah. હાલેલુયા. સો એક જનરલ કોન્સેપ્ટ છે કે તમે એવું વાંચો કે તલવારથી મારી નાખ્યા એટલે એવું જ નહીં સમજવાનું કે બધાને કાપી નાખ્યા અને બધાનો સંહાર કરી નાખ્યો. તલવાર ઇઝ અ દેવનું વચન કે જે માણસોને જીવનમાં લઈ આવે છે. Amen. માણસોને જીવનમાં લઈ આવે છે. બીજો એક દ્રષ્ટિકોણ સમજાવવા માંગુ છું, અને એ છે કે બાઇબલની અંદર એવું લખ્યું છે કે ધરતીકંપો થશે. કોન્સેપ્ટ બધા બહુ છે, મેં તમને કહ્યું એ પ્રમાણે એક વસ્તુ એક પ્રકટીકરણને રજૂ કરતી છે, અને એક જ જગ્યાએ એવું નહીં, આખા બાઇબલમાં તમે શોધી કાઢો, આખા બાઇબલમાંથી તમને એવું જોવા મળે કે હા આ બાબતનો અર્થ આવો થાય છે. અંડર ધ ટ્રી, ઝાડ નીચે, એનો જો તમે અભ્યાસ કરો તો તમને મળે ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ, દેવની હાજરી. સો એવું નાની બાબતોનો બહુ બધો અભ્યાસ છે. એક મહત્વની બાબતને સમજાવવા માંગુ છું, અને મને ગમે છે સમજાવવાની, એટલા માટે એ મેં પસંદ કરી છે, અને એ છે ધરતીકંપો. આપણને પેલું પ્રકટીકરણ આવે ને એટલે ઓ છેલ્લા સમયમાં શું થશે, તો કે ધરતીકંપો થશે. એટલે પ્રેરિતોના સમયમાં ધરતીકંપ થયો છે, છેક જૂના કરારમાં ધરતીકંપો થયા છે, ભયંકર ધરતીકંપો વર્ષોથી થતા આવ્યા છે, અને અત્યારે ધરતીકંપો થાય છે. 2001માં ભયંકર આપણા ઇન્ડિયામાં આવી ગયો. જાપાનમાં તો વળી 6 વારે થાય છે. વર્ષમાં એવું કહેવાય છે ત્યાં 1500 થી 2000 ધરતીકંપના આંચકા આવે છે વર્ષમાં. એટલે એમ કહો કે રોજ થોડી પૃથ્વી હલતી જ હોય છે. હવે એમના માટે તો દેખો બાપરે, હવે તો ઈસુ આવી જ ગયા, આટલા બધા ધરતીકંપ થાય છે. ધરતીકંપને બે રીતે સમજો. પહેલો ધરતીકંપ જે સ્વાભાવિક રીતે પૃથ્વી હલે છે, એના બે દ્રષ્ટિકોણ છે. નંબર 1, બહુ બધા ધરતીકંપ એ માનવ સર્જિત હોય છે. બહુ બધા ધરતીકંપ માનવ સર્જિત છે. ઓએનજીસી તમારે જમીનમાંથી રોજનું એવરી ડે લાખો લીટર ઓઇલ એન્ડ ગેસ ને બધું નીકાળી દે. રોજ નીચે મોટા શહેર જેવા ગાબડા પડતા હોય તો પૃથ્વી એડજસ્ટ થાય કે નહીં? ધરતીકંપ થયો, કેમ નો થયો? માનવ સર્જિત. આપણે જે 2-3 વર્ષ પહેલા ઉત્તર ભારતની અંદર જે બહુ જ પાણીનું પૂર આવ્યું, પેલું ચારધામ યાત્રા વાળું સ્થળ છે એ જગ્યાએ, હવે શું હતું તો કે પર્વતોમાં રસ્તા બનાવવા માટે પેલા બોમ્બ ફોડેલા, પર્વતો તોડવા માટે. એટલે રસ્તો તો બની ગયેલો, પણ એ જ્યારે બહુ ભયંકર બોમ્બ ફોડેલા ત્યારે એ પર્વતોમાં તિરાડો પડેલી, અને ઉપર જ્યારે બહુ બધું પાણી ભેગું થયું, પાણીએ એ તિરાડોને ફાડી નાખી, અને મોટા પથ્થરો સાથે બધું ગબડી નીચે આવ્યું. માનવ સર્જિત. સો બહુ બધા ધરતીકંપ માનવ સર્જિત હોય છે. માણસના હાથમાં દેવ પૃથ્વી સોંપી, અને બહુ બધા ધરતીકંપ દેવે અલાવ કર્યા છે. પણ બાઇબલના ધરતીકંપનો આત્મિક મતલબ સમજીએ એ બહુ જરૂરી છે. કે આપણને ઘણી વખત ધરતીકંપ થયો 2001માં એટલે બધા ચકન્ના થઈ ગયા, હા હવે તો ઈસુ આવવા જ જોઈએ, હવે તો આવી જ જશે. ભાઈ બહુ નાનો હતો ત્યારથી આ વાતને સાંભળતો આવ્યો છું. બહુ વર્ષો પહેલા એવું કહેવાતું હતું 1996માં તો ઈસુ આવી જ જવાના છે. કારણ કે 1996માં ઈસુ પછી 2000 વર્ષ પૂરા થતા હતા. કારણ કે ઈસુનો જન્મ -4માં જાય છે, એક્ઝેક્ટ 0 નથી એની તારીખની ગણતરી પ્રમાણે.
એટલે કે 1996 તો ઈસુ આવી જ જશે. એટલે હું તો રાહ જોતો તો, ઘણો નાનો પણ રાહ જોતો તો, પણ પછી તો ઈસુ ના આવ્યા. પછી તો કન્ફર્મ થઈ ગયું કે હવે 2000 ની સાલમાં તો પાકું જ. આખી 2000 ની સાલ આવી ગઈ. 31મી રાતે તો ઊંઘ્યો નહીં કે 2031મી રાતે 12 વાગે જ કશું થાય તો ઊંઘ્યો નહીં, પણ તોય કશું ના થયું. 2000 ની સાલ જતી રહી. અને પછી નવી તારીખ આવી 2012. પિક્ચર આવી ગયું 2012 માં તો પાક્કું જ છે. અને એમાંય કશું ના થયું. હું તમને કહેવા માંગુ છું બાળકો કે એ આત્મિક રીતે સમજાય છે. અને ઈશ્વરે પોતે કહ્યું કે સમય બાપના અખત્યારમાં છે. જો સીધું પ્રભુ ઈચ્છતા હોત આપણા માટે તો એમણે બધું બરોબર લખ્યું હોત, પણ એ સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યો છે. અને જે સમય પ્રભુ ઈચ્છતા નથી કે આપણે જાણીએ, હા એનું સંશોધન આપણે કરી શકીએ છીએ, પણ એના માટે બહુ બધા ખોટી તારીખો જાહેર થઈ ચૂકી છે કે જે સાચી સાબિત થઈ નથી. વોટેવર, ચાલો આપણે ધરતીકંપને જોઈએ કે ધરતીકંપ થાય અને આપણને એમ લાગે ઈસુ આવી ગયા, પણ ધરતીકંપનો એક બહુ આત્મિક અર્થ છે. ચલો આપણે એને બાઇબલમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ. એક કલમ વાંચે પ્રકટીકરણનો 11મો અધ્યાય. પ્રકટીકરણનો 11મો અધ્યાય. હવે જો એની 19મી કલમ હું વાંચું છું. પ્રકટીકરણ એનો 11મો અધ્યાય અને એની 19મી કલમ. આવું લખ્યું છે, ત્યાર પછી આકાશમાંનું દેવનું મંદિર ઉગાડવામાં આવ્યું. જો ક્યાંનું મંદિર ઉગાડવામાં આવ્યું? આકાશમાંનું. આકાશમાંનું દેવનું મંદિર ઉગાડવામાં આવ્યું, પૃથ્વી પરનું નહીં. આકાશમાંનું દેવનું મંદિર ઉગાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોષ જોવામાં આવ્યો. કરાર કોષ represents the presence of God or the covenant of God. દેવની હાજરી, દેવનો કરાર એ પ્રગટ કરતું ચિહ્ન હતું. અને યોહાન કહે છે કે મેં સ્વર્ગમાં જોયું અને સ્વર્ગના મંદિરને ઉગાડવામાં આવ્યું. અને સ્વર્ગનું મંદિર ઉગાડ્યું ત્યારે ત્યાં તો મેં જોયું તો કરાર કોષ દેખાયો. અને પછી શું લખ્યું છે જુઓ, કરારનો કોષ જોવામાં આવ્યો અને વીજળીઓ થઈ, વાણીઓ થઈ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયા તથા પુષ્કળ કરા પડ્યા. હાલેલુયા, હાલેલુયા. હવે જો અહીંયા લખ્યું છે શું? મંદિર ક્યાંનું? તો કે સ્વર્ગમાંનું. ઉગાડ્યું, દેખાયું શું? તો કે પ્રેઝન્સ ઓફ ગોડ, દેવની હાજરી, કરાર કોષ. અને જેવો કરાર કોષ દેખાયો એવું લખ્યું છે વીજળીઓ થઈ, વાણીઓ થઈ, ગર્જનાઓ થઈ, કરા પડ્યા અને લખ્યું છે ધરતીકંપ થયો. હાલેલુયા, હાલેલુયા. હવે મંદિર આકાશનું ઉગાડવામાં આવ્યું છે તો ધરતીકંપ કેમ ન થાય? જો બધું કાપ્યું હોય તો એને કહેવાય આકાશકંપ થયો. પણ યોહાન કહે છે ધરતીકંપ થયો, વાણીઓ થઈ, વીજળીઓ થઈ, આકાશકંપ નહીં લખ્યું. હવે આને આપણે સમજવું પડશે કે બાઇબલની અંદર કઈ કઈ જગ્યાએ આવું લખ્યું છે. વીજળીઓ થઈ, ગર્જનાઓ થઈ, વાણીઓ થઈ, રણશિંગડાનો અવાજ સંભળાયો અને ધરતીકંપ થયો. આની હિસ્ટ્રી એવી છે કે જ્યારે દેવે ઇઝરાયલ પ્રજાને મિસરમાંથી છોડાવ્યા અને ત્યાર પછી તેઓ સિનાઈ પર્વત આગળ આવીને ઉભા રહ્યા. હવે દેવ બહુ આતુર હતા કે હું જઈને મારા લોકોને મળું. એડન વાડીમાંથી મેં કાઢી મૂકેલા, પણ હવે મારી ઈચ્છા છે હું મારા લોકોને જઈને મળી લઉં, એમને ભેટી લઉં, એમની મધ્યમાં જ રહેવા જતું રહેવું છે મારે. એટલે દેવે અને વસ્તુ પ્રકટીકરણમાં લખેલી છે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે. અને એ તો આપણે જૂના કરારથી જોવા મળે છે. દેવનો મંડપ માણસોની મધ્ય વસ્યો. દેવનો મંડપ એટલે દેવનું નિવાસ સ્થાન. દેવનું નિવાસ સ્થાન ક્યાં થયું? તો કે માણસો મધ્ય થયું. હવે જ્યારે દેવ પહેલી વખત એમને એવી ઈચ્છા થઈ કે હવે બસ
મારા લોકોને મેં ગુલામીમાંથી છોડાવી દીધા છે. ઇબ્રાહીમના આપેલું વચન, ઈસાકના આપેલું વચન, યાકૂબના આપેલું વચન હવે પૂરો કરવાનો સમય આવી ગયો છે. હું મારા લોકોને આ ફારૂનના રાજા મિસ્રની ગુલામીમાંથી મેં છોડાવી લીધા છે અને હવે એમને વચનના દેશ કનાનમાં લઈ જવાનો છું. લાઈ મારે મળવા જવું પડશે. સો દેવ બહુ એક્સાઇટેડ હતા. એટલે દેવે મૂસાને કહ્યું, મૂસા, ઇઝરાયલ પ્રજાને શુદ્ધ કર, ત્રીજે દાડે હું મળવા આવું છું. ત્રીજે દાડે મળવા આવું છું. અને મૂસાએ બધાને શુદ્ધ કર્યા અને યહોવા સિનાઈ પહાડ પર ઉતર્યો. હાલેલુયા. જોઈએ આપણે નિર્ગમનના 19મા અધ્યાયમાં. નિર્ગમનના 19મા અધ્યાયમાં હવે જ્યારે ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત આખા ઇઝરાયલના દેખતા યહોવાની હાજરી માણસોની મધ્ય ઉતરી આવી, ત્યારે એમણે શું જોયું? આપણે વાંચીએ જો 19મા અધ્યાયની 16મી કલમથી આગળ વાંચું છું. અને ત્રીજે દિવસે સવારમાં એમ થયું કે ગર્જના તથા વીજળી તથા પર્વત પર ગાઢું વાદળ તથા રણશિંગડાનો બહુ મોટો અવાજ થયા અને તેથી છાવણીના સર્વ લોક ધ્રુજી ગયા. હાલેલુયા. હાલેલુયા. 18મી કલમમાં લખ્યું છે, અને આખા સિનાઈ પર્વત પર ધુમાડો થયો, કેમ કે યહોવા તે પર અગ્નિ દ્વારા ઉતર્યો અને તે ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની માફક ચડ્યો ને આખો પર્વત બહુ કાપવા માંડ્યો. હાલેલુયા. ધરતીકંપ થયો. હાલેલુયા. હાલેલુયા. હવે જુઓ, પહેલી જ વાત, જ્યારે દેવ આવી રીતે આખી ઇસ્રાયેલ પ્રજાને મળવા આયા, ત્યારે એમની જે એન્ટ્રી છે ને, આમ ધ્રુજાઈ નાખે એવી હતી. ઇઝરાયેલોના તો આમ પગ ધ્રુજવા માંડ્યા. બાપ રે બાપ એમ થઈ ગયું. અને આખરે કહી ઉઠ્યા, મૂસા, પ્રભુને કે ડાયરેક્ટ અમારી જોડે ના બોલે, અમે મરી જઈશું. એ તારી જોડે બોલે તું અમારી જોડે બોલે છે. પણ એ જ્યારે એમણે યહોવા ઉતરી આવ્યો એ જોયું, 3 દિવસથી રાહ જોતા હતા. દેવે મૂસાને કહેલું 3 દિવસ સુધી લોકોને શુદ્ધ કર. અને મૂસાએ અઠવાડિયા પહેલાથી કહે કે આખા 20 લાખ માણસો બધાના શુદ્ધિકરણનો સંદેશો મોકલ્યો છે. આખી ઇઝરાયલ પ્રજાનો દરેક માણસ જાણે છે કે શુદ્ધ રહેવાનું છે, કશું અશુદ્ધ અડવાનું નથી, પોતાની જાતને અશુદ્ધ થવા દેવાનું નથી. કેમ? અરે દેવ મળવા આવવાના છે. મૂસાને કહ્યું છે આકાશ ખુલી જવાનું છે, દેવ પોતે આપણને મળવા આવવાના છે. બધા બહુ એક્સાઇટેડ હતા. અને ત્યારે યહોવા એ જે આકાશ ઉઘાડીને સિનાઈ પર્વત પર ઉતર્યા, સિનાઈ પર્વત એ હાજરીને ખમી ના શક્યો, ધ્રુજી ગયો, ધરતીકંપ થઈ ગયો. એ જે ગર્જનાઓ થઈ, એ જે વાણીઓ થઈ, એ જે વીજળીના ચમકારા થયા, એ જે અગ્નિની જ્વાળા અને એના ગોટે ગોટા દેખાયા, એ ધુમાડો જે ઉપર ચડ્યો અને ઇઝરાયેલીઓ બાપ રે કાપી ગયા. અને તેઓ જ્યારે કાપી ગયા, હજુ વાંચો 20મા અધ્યાયની 19મી કલમમાં શું લખ્યું જુઓ. 20મા અધ્યાયની 19મી કલમમાં, અને તેઓએ મૂસાને કહ્યું કે તું અમારી સાથે બોલ ને અમે તે સાંભળીશું, પણ દેવ અમારી સાથે ના બોલે રખે ને અમે માર્યા જઈએ. જ્યારે દેવ ઇઝરાયલ પુત્રોને મળવા આવ્યા ને, ત્યારે એની જે એન્ટ્રી હતી ને એ આવી હતી. વીજળીઓ થઈ, વાણીઓ થઈ, ગર્જનાઓ થઈ, ધરતીકંપ થયો. અને ત્યારથી માંડીને ઇઝરાયેલીઓ એક પ્રોફેટિક દ્રષ્ટિકોણથી એને રજૂ કરતા હતા કે જ્યાં જ્યાં એવું લખવાનું આવે કે એવું સંબોધવાનું આવે અને યહોવા ઉતરી આવ્યો, ત્યારે એવું ના લખે યહોવા ઉતરી આવ્યો, ખાલી આટલું લખે અને વીજળીઓ થઈ અને ગર્જનાઓ થઈ અને ધરતીકંપ થયો. હાલેલુયા. આખી ઇઝરાયલ પ્રજા સમજી જાય, અરે બાપ રે, દેવ ઉતરી આયેલા. પ્રેઝ ધ લોર્ડ. આ ઇઝરાયલની સ્ટાઇલ હતી. તમને ખબર છે, જ્યારે એલિયાને ઉપર લઈ લેવામાં આવ્યો
અને એલિયાએ એલીશાને કહ્યું કે મને ઉપર લઈ લે, તો જો તું જોઈશ તો મારા અનોઇન્ટિંગ નો બમણો હિસ્સો તારા પર આવશે. અને એલીશાએ તે જોયું, અને જ્યારે એણે જોયું, એણે જોઈ તો લીધું કે અગ્નિ રથો આયા, એલિયાને ઉપાડી લીધો, આકાશમાં લઈ ગયા. એની આંખોએ જોઈ તો લીધું, ડબલ અનોઇન્ટિંગ આવી તો ગયું, પણ એના મોંમાંથી એક ચીસ નીકળી ગયેલી, મારા બાપ રે, ઇસ્રાયેલના રથો અને તેના ઘોડે સવાર. હવે આ એના મોંમાંથી જે ચીસ નીકળી ગઈ, એ પછી જાણે એલીશાનું નામ બની ગયું. એલીશા જ્યારે મરણ પથારીયો હતો અને ઇસ્રાયેલનો રાજા એને મળવા આવ્યો ને, ત્યારે એવું ના કહ્યું એલીશા કેમ છે, એણે એને એમ કહ્યું મારા બાપ રે, ઇસ્રાયેલના રથો અને તેના ઘોડે સવાર. આ બધી બહુ પ્રોફેટિક વાતો હતી. અને એટલે આ જે ઘટના બની સિનાઈ પર્વત આગળ, કે યહોવા ઉતરી આવ્યો, ત્યારે શું થયું? તો કે વીજળીઓ થઈ, ગર્જનાઓ થઈ, ધરતીકંપો થયા. એટલે વાંચનારા સમજી જાય, આકાશમાંથી દેવ પૃથ્વી પર ઉતરી આવ્યા. હાલેલુયા. મને ખ્યાલ છે, અત્યારે તો નથી ખ્યાલ, બહુ વર્ષો પહેલા પેલું એવું જેને કહેવાય કે એવા હોરર સીન આવે, દ્રશ્યો આવે કોઈ ફિલ્મની અંદર, તો ભૂત દેખાય તો નહીં, પણ આમ પવન આવે, પડદો ઉડે ને એટલે આવ્યું, ખબર પડી જાય. કશું દેખાય નહીં, અંધારું હોય, પણ એક સ્પેશિયલ પ્રકારનું મ્યુઝિક વાગે ને એટલે અહીં ધક થવા માંડે, હવે આવ્યું. ઇઝરાયેલીઓ માટે દેવની હાજરી, અને એ લોકો એને બહુ ગંભીરતાથી લેતા. યહોવા લખવું હોય તો એ પેલી જૂની પેન મૂકી દે, નાવા જાય, નવી પેન લે, નવી સાઈ લે, અને પછી લખે યહોવા ઉતરી આવ્યો. એટલે એની જગ્યાએ શું લખે? દેવ ઉતરી આવ્યો. એની જગ્યાએ લખે વીજળીઓ થઈ, ગર્જનાઓ થઈ, ધરતીકંપો થયા, રણશિંગડાના અવાજ ઉડ્યા. એટલે બધા સમજી જાય યહોવા ઉતરી આવ્યો. હાલેલુયા. અને બાઇબલમાં તમે શોધી કાઢજો કઈ કઈ જગ્યાએ આવું લખેલું છે. હું એક જ જગ્યા તમને બતાવી દેવા માંગુ છું. ન્યાયાધીશોનું પુસ્તક કાઢો, ન્યાયાધીશોનું પુસ્તક 5મો અધ્યાય, કે જ્યારે દબોરા અને બારાક યુદ્ધ જીતીને આવે છે, ત્યારે દબોરા અને એ બારાક બંને ગીત ગાય છે, એક પ્રબોધપૂર્ણ ગીત ગાય છે. હવે જુઓ, આ 4થા અધ્યાયમાં તમે સ્ટોરી વાંચજો કે કેવી રીતે બારાક યુદ્ધ કરવા ગયો આ દબોરાના કહેવાથી. સો યુદ્ધ કરવા ગયો છે બારાક, જોડે દબોરા ગઈ છે, અને દુષ્ટ સેનાપતિ સિસરા એ એક યાએલ નામની સ્ત્રીના હાથે મરણ પામે છે. પણ એ યુદ્ધ એટલું પ્રોફેટિક હતું કે ઇઝરાયેલીઓ ગુલામ હતા, અને આ બારાકે ગુલામોનું સૈન્ય લઈને એમના પર અધિકાર ચલાવતા રાજાને હરાવવાનો. અને એમાં રાજા કરતા એનો જે સેનાપતિ હતો સિસરા, એ બહુ ક્રૂર હતો. એની પાસે પુષ્કળ લોઢાના રથો હતા, 600 કે 900 લોઢાના રથો હતા, અને એમની તાકાત ગણાતી, બહુ તાકાતવાર સૈન્યને તેઓ હરાવવા ગયા. અને એટલા માટે આ યુદ્ધ બહુ પ્રોફેટિક હતું. એટલે યુદ્ધ પૂરું થયું, સિસરા એક સ્ત્રીના હાથે માર્યો ગયો, ત્યારે દબોરા અને બારાક પ્રભુના આત્માની પ્રેરણાથી એક ગીત ગાય છે, અને એ ગીત 5મા અધ્યાયમાં છે. અને જુઓ એ ગીતમાં એ લોકો શું ગાય છે. 4થી કલમ, હે યહોવા, જ્યારે તું સેઈરથી સીધાવ્યો, જ્યારે તારી સવારી અદોમના મેદાનમાંથી નીકળી, ત્યારે ધરતી કાપી ને આકાશ પણ ટપક્યું, હા મેઘોમાંથી પાણી ટપક્યું, યહોવાની આગળ પર્વતો કાપવા લાગ્યા, ઇસ્રાયેલના દેવની આગળ પેલો સિનાઈ કાપ્યો. આપણને થાય અલા સિનાઈ તો 19મા અધ્યાય, નિર્ગમનના 19મા અધ્યાય કાપેલો, એને અત્યારે કેમ યાદ કરો છો? પણ એમ કહેવા માંગે છે, અમે જ્યારે યુદ્ધ કરવા ગયા ત્યારે યહોવા અમારી મધ્યે ઉતરી આવ્યા. હાલેલુયા. અને યહોવા ઉતરી આવ્યો એ પ્રગટ કરવા એમ લખે
ધરતીકંપ થયો. Praise the Lord. બધું કાંપવા માંડ્યું, આકાશ ટપક્યું કે કરા પડ્યા. આ બધા જે ચિહ્નો છે એ ઇઝરાયલના મગજમાં એ જ હતું. દેવ ઉતરી આવ્યા. Praise the Lord. હજુ આપણે જોઈએ પ્રકટીકરણના પુસ્તકમાં જોઈએ. ચાલો ચોથો અધ્યાય, પ્રકટીકરણના પુસ્તકનો ચોથો અધ્યાય ખોલો. વાંચીએ આપણે ચોથા અધ્યાયની 5મી કલમ. પ્રકટીકરણ 4 અને 5 આવું લખ્યું છે: રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે અને રાજ્યાસનની આગળ અગ્નિના 7 દીવા બળે છે. તે દેવના 7 આત્મા છે. હાલેલુયા. Hallelujah. હવે રિમેમ્બર, આ વીજળીઓ, વાણીઓ, ગર્જના અને ધરતીકંપો સતત થયા કરે છે. ક્યાં? રાજ્યાસનની આગળ. Hallelujah. રાજ્યાસન પર કોણ બેઠો છે? રાજા બેઠો છે. Praise the Lord. એમ કહેવા માંગે છે, જ્યાં રાજાની હાજરી આવી જાય છે, જ્યાં રાજાનું રાજ્યાસન હોય છે, ઉતરી આવે છે, ત્યાં વાણીઓ થાય છે, વીજળીઓ થાય છે, ગર્જનાઓ થાય છે, કરા પડે છે, ધરતીકંપ થાય છે. હાલેલુયા. Hallelujah. એટલે જેમ લખવામાં આવ્યું હોય, અને વાણીઓ થઈ, વીજળીઓ થઈ, ગર્જનાઓ થઈ, રણશિંગડાના નાદ ચડ્યા, ધરતીકંપ થયો, એટલે સમજવાનું દેવનું રાજ્યાસન ત્યાં ઉતરી આવ્યું, દેવની હાજરી ત્યાં ઉતરી આવી, એમ સમજવાનું. હજી એકાદ કલમ જોઈ લઈએ આપણે. પ્રકટીકરણનો 16મો અધ્યાય. પ્રકટીકરણનો 16મો અધ્યાય અને એની 17મી કલમ વાંચીએ આપણે. 17 અને 18 કલમ આમ લખ્યું છે: પછી 7માએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું, એટલે સમાપ્ત થયું. એમ બોલતી મોટી વાણી મંદિરના રાજ્યાસનમાંથી થઈ. હવે જો એક વસ્તુ યાદ રાખો, વાણી થાય છે ક્યાંથી? અહીં લખ્યું છે 7માએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું. એટલે વાણી કેવી થઈ? તો કે સંપૂર્ણ થયું, સમાપ્ત થયું. પછી શું લખ્યું છે? એમ બોલતી વાણી મંદિરના રાજ્યાસનમાંથી થઈ. So in the temple of God there is a throne. મંદિરમાં હવે રાજ્યાસન છે, અને એ રાજ્યાસનમાંથી વાણીઓ થઈ, ગર્જનાઓ થઈ, વીજળીઓ થઈ. અને લખ્યું છે, જો શું લખ્યું છે આપણે વાંચીએ 18મી કલમ: અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયા, વળી મોટો ધરતીકંપ થયો. તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયા ત્યારથી એના જેવો કદી થયો નથી. હાલેલુયા. Hallelujah. ક્યાંથી થયો? રાજ્યાસન. એનું એપિસેન્ટર ક્યાં? તો કે દેવના રાજ્યાસનમાંથી ધરતીકંપ થાય. જ્યારે દેવની હાજરી પાવરફુલી માણસોની મધ્ય ઉતરી આવે ને, ત્યારે પ્રબોધક લખે વીજળીઓ થઈ, વાણીઓ થઈ, ગર્જનાઓ થઈ, ધરતીકંપ થયો. Hallelujah. અને એટલે બાઇબલમાં જ્યાં જ્યાં લખવામાં આવ્યું હોય અને ધરતીકંપ થયો, એટલે સમજવાનું ધ પાવરફુલ પ્રેઝન્સ ઓફ ગોડ, પરાક્રમી દેવની હાજરી માણસોની મધ્ય ઉતરી આવી. Amen. કારણ કે છેક નિર્ગમનના પુસ્તકથી પ્રબોધકો એ સમજેલા કે જ્યારે દેવની હાજરી ઉતરી આવે ને ત્યારે આવું થાય. અને એટલે આ પ્રકટીકરણનું પુસ્તક એ ચિહ્નાત્મક રીતે લખાયેલું છે. અપોકેલિપસ મેં કહ્યું એ પ્રમાણે એ રીતે લખાયેલું છે, અને એટલા માટે એમાં બહુ જ બધા ચિહ્નો છે, બહુ જ બધા ચિહ્નાત્મક બાબતોનો ઉપયોગ કરી લખવામાં આવ્યું છે. અને એને પ્રબોધપૂર્ણ રીતે પવિત્ર આત્માની પ્રેરણાથી આપણે સમજવું પડશે. બસ એકાદ બે બાબત હજી કહી દઉં કે આ પ્રકટીકરણનું પુસ્તક ઓકે
એને હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ એ હવે પૂરું થયું. પ્રકટીકરણને હવે સમજવાની શરૂઆત કરીએ. અને હજી થોડીક મિનિટો બાકી છે, એટલે માટે હું ઈચ્છું છું કે આપણે સમજી લઈએ કે કોણે આ લખ્યું. યોહાને આ લખ્યું. ઈસુનો શિષ્ય કે જે વૃદ્ધ થયો છે, અને વૃદ્ધ થયો છે તો પણ આત્મામાં બળવાન છે. વૃદ્ધ થયો છે પણ આત્મામાં બળવાન છે. અને એને જાણે કાળા પાણીની સજા આપી દેવામાં આવી છે કે આ સોસાયટીમાં રહે તો એ જોખમી છે. કાળા પાણીની સજા કોને આપવામાં આવતી હતી? કે જેનું સમાજમાં રહેવું જોખમી હોય એને એ લોકો સમુદ્રના કોઈ એકલવાયા બેટ પર નાખી આવે, ત્યાં એનું જેમનું જીવન ગુજારે એમનું. મોટો ટાપુ હોય, ફળ ફૂલ ઝાડ વૃક્ષો બધું હોય, હું જાણતો નથી બીજી કઈ સુવિધા હોય, પણ યોહાનને એવી સજા થયેલી છે કાળા પાણીની. એટલે સમુદ્રની વચ્ચે ક્યાંક કોઈ એવો પાત્મસ નામનો બેટ છે, ત્યાં એને મૂકી દેવામાં આવ્યો છે. ત્યાં આકાશ ઉઘડી ગયું છે અને એને આ સંદર્શન થયું છે. એ જે ટોની લિંક કે જેમના ચરણોમાં બેસીને હું આ પ્રકટીકરણ શીખ્યો છું, એક વખતે આવું કહેતા હતા. ઇંગ્લેન્ડ થી જ્યારે ઇન્ડિયામાં આવ્યા અને એ વર્ષોમાં આ ટેરરિસ્ટ હુમલાનું બધું બહુ ચાલતું હતું અને એટલા માટે સિક્યુરિટી ચેકઅપ બહુ હતું. અને ટોની લિંક એમની સાથે એક જુવાન ભાઈને લઈને આવતા હતા. જ્યારે એ ઇન્ડિયામાં ઉતર્યા એટલે બંને ભાઈઓ નીકળ્યા, પણ પેલો જુવાન ભાઈ હતો એને બહુ જ ચેક કર્યો, એના પાસપોર્ટ બરોબર 2-3 વાર જોયા, એને 4-5-10 પ્રશ્નો પૂછ્યા, કેમ આવ્યો છો, શું છો. અને ટોની લિંક કહે છે હું જ્યારે આવ્યો તમને કશું પૂછ્યું નહીં, મારા ફળકને સિક્કો મારેલો જા. અને પછી જ્યારે અમે બહાર નીકળ્યા તો કે મારી સાથે પેલો જુવાન ભાઈ હતો, એ કે ટોની મને બહુ પ્રશ્નો પૂછ્યા, મને બહુ ચેક કર્યો, અને તમને તો કશું કર્યું જ નહીં, કશું પૂછ્યું નહીં. અને પછી કોમેન્ટ હસતા હસતા કરી કે એમને એવું લાગતું હશે કે આ હવે આટલો ઉંમરવાળો દાદા માણસ શું કરી લેવાનો છે ઇન્ડિયામાં, શું ફોડવાનો છે. અને ટોની કહે મેં એનો હાથ પકડીને, ઉંમરમાં ભલે હું ગરડો થયો હોઉં પણ આત્મામાં બહુ જોખમી માણસ છું, આત્મામાં બહુ પરાક્રમી માણસ છું, અને ઇન્ડિયામાં હું ઉથલ પાથલ કરી નાખું એવો માણસ છું. હાલેલુયા. અને ચોક્કસ એવું જ હતું. યસ. કારણ કે આપણે શરીર ભલે કદાચ ક્ષીણ થાય, શરીર ભલે કદાચ નબળું થાય, પણ આત્મામાં આપણે વધારે બળવાન થતા જઈએ. આમેન. હાલેલુયા. હાલેલુયા. સો આ યોહાને આ પુસ્તક લખ્યું છે. યોહાન વૃદ્ધ છે, પણ છતાંય સરકારને એવું લાગી રહ્યું છે, અમ્પાયરને એવું લાગી રહ્યું છે, એ અધિકારીઓને એવું લાગી રહ્યું છે આ સોસાયટીમાં રહ્યો ને સમાજમાં તો બહુ નુકસાનકારક. એને જેલમાં નાખો તો જેલમાં લોકો ખ્રિસ્તી બનાવી દેશે. એને રાખો ક્યાં? એને જ્યાં રાખો ત્યાં ચિહ્ન ચમત્કારો થાય. એટલે જેલના દરવાજા ખુલી જાય છે, એટલે જેલોના પાયા હલી જાય છે. આને રાખવો ક્યાં? તો બહુ જોખમી માણસ છે. એને કે પાત્મસના બેટમાં મૂકી દો. અને પાત્મસના બેટ પર ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને લીધે વાંચી લઈએ એની કલમે પહેલા અધ્યાયમાં. પહેલો અધ્યાય વાંચો, પહેલો અધ્યાય કાઢો, 9મી કલમ, પ્રકટીકરણ 1 અને 9. હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પાત્મસ નામે બેટમાં મને ત્યાં ઈસુની સાક્ષીને લીધે ત્યાં કાઢી મૂકવામાં આવેલો. અને ત્યાં રહીને મને જે પ્રકટીકરણ થયું, મને જે સંદર્શન થયું, મને જે પ્રભુ તરફથી આપવામાં આવ્યું એ મેં આ લખ્યું છે. વાવ, પ્રેઝ ધ લોર્ડ. કેવું ગજબનું પુસ્તક કે જે આકાશમાંથી ખાસ રીતે ઈસુએ પોતાના નામે લખાવડાવ્યું. આપણે જોઈશું કોના નામે લખાયું છે. આવતીકાલે વાતોને સમજીશું. પણ બહુ અજાયબ પુસ્તક છે અને બહુ સહેલું પુસ્તક છે. અઘરું ના બનાવશો. આજની મંડળી માટે આ લખાયેલું પુસ્તક છે, એટલે પવિત્ર આત્માની જવાબદારી છે કે આજની મંડળી આગળ આના મર્મોને રહસ્ય ખુલ્લા કરે. અને પવિત્ર આત્મા એમના કામમાં બહુ વિશ્વાસુ દેવ છે. હાલેલુયા. હાલેલુયા. એ ચોક્કસ તમને સમજાવશે. આમેન. જેઓને ન્યાયપણાની ભૂખ ને તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. એટલા માટે
ભૂખ ને તરસ સાથે. વાંચો પ્રકટીકરણ, અને આવતીકાલે આપણે પહેલા અધ્યાયથી ચાલુ કરીશું. અજાયબ પુસ્તક છે, અજાયબ વચનો છે, બહુ મજા આવી જાય એવા વચનો છે, બહુ બધું નવું શીખવા મળે એવા વચનો છે, અને પ્રભુનો આત્મા આપણને મદદ કરશે અને આપણે શીખીશું. પ્રભુની શાંતિ, કૃપા, સલામતી અને આશીર્વાદ આપ સર્વના જીવનો પર બનેલા રહે. ગોડ બ્લેસ યુ ઓલ. અને એક ખાસ શુભેચ્છા પાઠવવા માંગુ છું. આજે નિક્સન ક્રિશ્ચિયન અને સુઝાનાની વેડિંગ એનિવર્સરી છે. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે અને તમારું લગ્ન જીવન ઘણાઓ માટે આશીર્વાદનું કારણ બને. ગોડ બ્લેસ યુ ઓલ. આમેન. Hallelujah.